માંગરોળ બારા બંદર પર ખૂટિયાનો આતંક જોવા મળ્યો છે, જેમાં એક મહિલાનું મોત અને 4 વ્યક્તિને ઈજા થવા પામી છે। એક વ્યક્તિને વધુ સારવાર માટે જૂનાગઢ ખસેડવામાં આવ્યા છે। માંગરોળના શેરિયાજ બારા બંદર વિસ્તારમાં આજે એક ગંભીર ઘટના બની છે। બંદર વિસ્તારમાં એક ખૂટિયાએ 4 થી 5 લોકોને હડફેટે લેતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આ દુર્ઘટનામાં એક મહિલાનું કરુણ મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે, જ્યારે વધુ એક મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા ઓટો રિક્ષા મારફતે તાત્કાલિક સારવાર માટે માંગરોળ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે। અન્ય કેટલાક લોકોને સામાન્ય ઈજાઓ પહોંચતા તેમને પ્રાથમિક સારવાર આપ્યા બાદ રજા આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે। ઘટનાની જાણ થતા મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા। આ દુર્ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર શેરિયાજ બારા બંદર વિસ્તારમાં રખડતા ખૂટિયાઓનો ત્રાસ સતત વધી રહ્યો છે। અગાઉ પણ અનેક વખત આવા બનાવોમાં લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની ફરિયાદો ઉઠી છે, ત્યારે સ્થાનિકોમાંથી તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે અને રખડતા ખૂટિયાઓને તાત્કાલિક પકડી અન્યત્ર ખસેડવા માટે માંગ ઉઠી છે। માંગરોળ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી રખડતા પશુના ત્રાસને કારણે 4 થી 5 લોકોના મોત નીપજ્યા હોવાનું પણ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે। આ આતંક મચાવતા ખૂટિયાને સ્થાનિક લોકોની ભારે જહેમત બાદ બાંધી દેવામાં આવ્યો હતો। પોલીસ દ્વારા ફરિયાદ લઈ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સાહેબ, અત્યારે કારણ કે બારા ઉપર ખૂટિયાનો ત્રાસ બહુ છે, બરોબર। અત્યારે કંઈ નહીં તો 2 કેસ તો અત્યારે સરકારીમાં છે, એક તો ઓફ થઈ ગયું ને બીજી બેનને બી ખૂટિયા બહુ માર્યા, લુગડા બધી આમ ફાડી નાખ્યા, જે એવી રીતના કંઈ ઘટના નથી। એટલે ખૂટિયાનું બારા પર ત્રાસ બહુ વધારે છે, એટલે સરકાર એમાં થોડુંક ધ્યાન આપે। અમારા બચ્ચા ભાઈઓ બધા ફરતા અત્યારે લગ્નગાળો ચાલુ છે, એમાં પબ્લિક બહુ વધારો છે, એમાં ખૂટિયાનું બહુ વધારે ત્રાસ છે, એટલે સરકાર આમાં થોડુંક ધ્યાન આપે ને અમારા જો કર્મચારી છે એ બી અત્યારે થોડુંક ધ્યાન આપે એમાં, ને આવી ઘટના કંઈક બહુ ઝાઝા ભેગી થઈ ગઈ। આમાં કાયદેસરની અધિકારીઓ આપણે કાયદેસર આમાં કાર્યવાહી કરે, એમાં પૂરો સપોર્ટ પૂરો ધ્યાન આપે। અત્યારે 4 થી 5 માણસોને ઈજા પહોંચી ગઈ। અત્યારે હાલમાં સરકારીમાં એક તો ઓફ થઈ ગયા, એક બેનને અત્યારે કેસ થઈ ગયા, એ બીજા બાળકો પર બીજા બે 3 કેસ એ લોકોને મૂંઢમાર મારી દીધું। બહુ નુકસાન મોટો કે ઝાડુ ફાડી નાખે। પછી ઓલા અમારા ચકલા ઉપર જ્યાં કેટલી 40-50 ગાયો આવીને બેસે, એટલે ચકલા ઉપર અમારો સામાજિક ધર્મિક જગ્યા છે, જ્યાં બી બહુ નુકસાન મોટો કરે।